કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે માર્કેટ પર ચર્ચા કરીએ છીએ ત્યારે ગતરોજ માર્કેટની કેવા પ્રકારની પરિસ્થિતિ રહી અને આજે માર્કેટની કેવી ચાલ હશે તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાયા છે। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, કાલે જે માર્કેટમાં મૂવ્સ રહ્યા એનું વિશ્લેષણ કરશો અને સાથે સાથે આજે શું પરિસ્થિતિ હોઈ શકે? તો ગઈકાલના માર્કેટની વાત કરીએ તો માર્કેટ વોઝ ટોટલી ડમ। જે માર્કેટ ઘટ્યો તો પરમ દિવસે જે કન્ટિન્યુએશનમાં આપણને ઘટાડો જોવા મળ્યો તો મીન્સ એવરી ટોમ ડિક એન્ડ હેરી would have said કે હા માર્કેટ મંદી તરફી છે અને મંદી થઈ અને માર્કેટ સપોર્ટના નજીક ગયો। ગઈકાલે સપોર્ટની ચર્ચા કરીને બેઠો છું એટલે આજે ફરી નહીં કરું, ધ લેવલ્સ આર સેમ। પણ ગઈકાલે માર્કેટ ઘટ્યા બાદ એક કોન્સોલિડેશન કે ડિસ્ટ્રીબ્યુશન ફેઝમાં આવ્યો। એક પહેલા 15 મિનિટનો જે રાઇઝ આવી ગયો, જે સ્વાભાવિક વસ્તુ છે કે જે મંદી કરીને ગયા છે અને જે વીક હેન્ડ્સ છે they book their profits unless and until again એ લોકોને કંઈક સંકેત મળે તો નિફ્ટીમાં તમને આમ કહેવાય કે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ આપણને જોવા મળી છે કે એવી કોઈ હાઈ વોલાટિલિટી ના દેખાઈ, વિચ આઈ વોઝ એક્સપેક્ટિંગ કે ભાઈ મે બી કદાચ એક હાઈ વોલાટિલિટી આવશે, પણ માર્કેટે જે રીતના ઓપન થઈને પછી જે રીતના સંકેત આપે એટલે ત્યાં ખ્યાલ આવી ગયો કે આજે માર્કેટમાં બહુ દમ દેખાતું નથી અને માર્કેટ એક્ઝેક્ટલી ઇન્ટ્રાડે સપોર્ટ રેઝિસ્ટન્સની ઇર્દ ગિર્દ એટલે અમુક ટાઈમે ઉપર જાય અને અમુક ટાઈમે નીચે આવે એ રીતના, પણ કન્ફર્મેશન નતું આપતું કે ભાઈ કે ના કે અહીંયા તમે જઈને બાય કરો। કન્ફર્મેશનમાં કેવું હોય કે એમએસસીડીમાં તમને કન્ફર્મેશન મળી જાય, તમને સ્ટોકેસ્ટિકમાં મળી જાય, તમને બીજા બધા પેરામીટર્સમાં તમને કન્ફર્મેશન મળી જાય, પણ કન્ફર્મેશન પ્રાઇસમાં ના મળે। એક આમાં કેવું છે કે તમે જે પેરામીટર્સ ઓસિલેટર્સ યુઝ કરો છો તો તમને કન્ફર્મેશન બધામાં કે મેજોરિટીમાં મળવું જોઈએ, બટ વેન યુ ગેટ ધ કન્ફર્મેશન સે ઇન ડાઉટ કે ભાઈ 4માં મળે, 5માં મળે, 5માં ના મળે તો એવામાં તો ઇટ ઇઝ ન્યુટ્રલ, રાઈટ? તો જ્યારે ન્યુટ્રલ હોય તો ત્યારે અવોઇડ જ કરવાની જરૂર છે। હા, when the indicators keep on increasing on either side એટલે મંદી તરફે ઇન્ક્રીઝ થાય તો અમે કહીએ કે હા મંદી છે, તેજી તરફે ઇન્ક્રીઝ થાય તો અમે કહીએ તેજી છે, પણ મેજોરિટી ઇન્ડિકેટર્સ તમને એક દિશામાં તો દેખાવું જોઈએ, તો ગઈકાલે that was not seen, right? તો basically it was a dull day in the sense it was not a single vertical rally or decline। હા, પરમ દિવસે અમે મારા જે મિત્ર છે જે મારા પાસેથી મીન્સ તમે સલાહ માંગે છે એ બધાને મેં કીધું હતું તમે ખરીદીને જાઓ, એન્ડ ધેટ વોઝ ઓલ્સો કોલ, અને કોલ ખરીદીને ગયા અને પછી ગ્રેજ્યુઅલી માર્કેટ ઉપર જાય અને એમને એમના પ્રોફિટ્સ દેખાતા હતા મારા સગા સંબંધીઓમાં અને બધામાં, તો દે વર એન્જોયિંગ ધ બેનિફિટ્સ કે બેંક નિફ્ટી છે તો બેંક નિફ્ટી ઉપર 700 ઉપર ગઈ, અમારો ટાર્ગેટ 761 નો હતો અને yes the target was achieved, so it was a good profit। 800 પોઈન્ટ બેંક નિફ્ટીમાં તમને મળે, 800 કરતા બી વધારે જો આપને પ્રોફિટ તમને મળે તો ઇટ વોઝ નોટ અ બેડ ડે, રાઈટ? બટ ઇન્ટ્રાડેમાં તમે જો પહેલા કલાકના ટ્રેડ પછી જો તમે ટ્રેડ કરો તો seems like કે ના, it was not a good day। બટ જો હા તમે પહેલાથી પોઝિશન બનાવી દીધી હોય અને પરમ દિવસે પોઝિશન હોય ઓવરનાઇટ અને પછી તમે જેને કામ કર્યું છે તો યસ, અને મોર ઓર લેસ ઇટ વોઝ અ સ્કાલ્પિંગ ડે। ઇન્ટ્રાડે ટ્રેડર્સમાં બી જે સ્કાલ્પર્સ હોય છે, સ્કાલ્પર્સ નો દિવસ હતો, એટલે લીધું ને વેચ્યું, લીધું વેચ્યું, વેચ્યું લીધું, ઇટ વોઝ લાઈક ધેટ, નથિંગ ગ્રેટ ઓફ ધેટ સોર્ટ માર્કેટમાં। મે બી માર્કેટ હવે તમારે 20 તારીખની રાહ જોવે છે કે ભાઈ ટ્રમ્પ આવશે તો માર્કેટમાં એઝ સચ નોટંકી વધારે થશે, તો નોટંકી થશે તો એ પ્રમાણે કામ કરીશું। આઈ થિંક મેં તમારું બી કંઈક સાંભળ્યું છે કે તમે બી કદાચ હવે સ્ટેજ ઉપર જવાની વાત કરી રહ્યા છો,
એવું કંઈક મેં સાંભળ્યું છે, આઈ ડોન્ટ નો. તો આઈ ડોન્ટ નો, પછી નોટંકી વધશે, એટલે કારણ સ્ટેજ ઉપર તમે જાઓ એટલે નોટંકી આવે. તો ડિપેન્ડ ઓડિયન્સ ને શું ગમે છે. લેટ્સ સી. જોક્સ ઇટ વોઝ અ જોક અપાર્ટ. હવે આપે ઓવરઓલ માર્કેટનું વિશ્લેષણ કર્યું. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ, સેક્ટર વાઇઝ જઈએ, જો તમે અલાઉ કરો તો અલગ અલગ. હા હા, બોલો બોલો. બેંક સેક્ટર પર લાસ્ટ ટાઈમ આપણે મળ્યા ત્યારે શરૂઆત કરી હતી. આગળનું જે સેક્ટર મને એફએમસીજી તરફ જવું, કે તમે મને પહેલાં તો સજેસ્ટ કરો, સૌથી પહેલાં કયો સેક્ટર ઉપાડો અને કયા સેક્ટર પર હવે ભાર આપવાની જરૂર છે આ આગામી સમયમાં? કયા સેક્ટરમાં હાલના તબક્કે તો એમ જ કહીશ કે વેઇટ એન્ડ વોચ કરો. કોઈ પર્ટિક્યુલર સેક્ટર એવો કંઈક અટ્રેક્ટિવ દેખાતો નથી. કોઈ બી પર્ટિક્યુલર સેક્ટર અટ્રેક્ટિવ દેખાતો નથી. પ્રીતિ, જો પહેલી વાત તો કરું કે તમને અટ્રેક્શન ક્યારે દેખાય? તમે ક્યારે ખરીદી કરો? જ્યારે તમારા પાસે ફંડ હોય, બેંક બેલેન્સ હોય ત્યારે. હાલના તબક્કે આ એક સનાતન સત્ય છે, ખાલી સત્ય નથી કહેતો, સનાતન સત્ય છે કે બેંકોમાં લિક્વિડિટી નથી, ફંડ નથી. આઈ થિંક ગઈકાલે કે પરમ દિવસે બી મેં ચર્ચા કરી હતી કે જ્યારે માર્કેટમાં ફંડ ના હોય તો હુ ઇઝ ગોઈંગ ટુ બાય? આજે તમારા પાસે જે ફંડ છે એ બેસિક્સ ને રન કરવા માટેનું ફંડ છે. તો હાઉ વિલ યુ ગો એન્ડ બાય સમથિંગ વિચ ઇઝ અધર દેન બેસિક્સ? હું લક્ઝરીની બી વાત નથી કરતો, અધર દેન બેસિક્સ. આજે મારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવો છે, મારે ટ્રાવેલ કરવા માટે મને એક વાહનની જરૂર છે. તો વાહન કેન બી અ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કેન બી પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન કે જે ટેક્સીસ ને વગેરે એને બી આપણે પબ્લિકમાં જ લઈ લઈએ છીએ. સાયકલ, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ વગેરે વગેરે, એમાં બી તમને રેન્જ મળે છે. તો લુક્સ લાઈક કે વી આર પાસિંગ થ્રુ અ ફેઝ કે જ્યાં યુએસ વેટ એન્ડ વોચ છે. મેઇન આરબીઆઈ ને એક્શન લેવાની જરૂર છે. આપ જુઓ તો નેક્સ્ટ યરના જે આંકડાઓ આવ્યા છે, પ્રેડિક્શન્સ કે ભાઈ નેક્સ્ટ યર જીડીપી ગ્રોથ શું થશે, તો અગેન દેટ ઇઝ ઓલ્સો નોટ વેરી અટ્રેક્ટિવ. ધીસ ઇઝ ઓલ અ પ્લાનિંગ કે ભાઈ આટલું આવશે. બટ if the fund is not there, how is it possible? પહેલા એવું હતું કે ભાઈ ફંડ આપણા પાસે નહોતો, we were not coming out with the fund, કે આપણે નતા છાપતા નોટો, બટ એફઆઈઆઈ હતી તો બહારથી ફંડ આવતું. અત્યારે તો મેઇન પ્રોબ્લેમ એ થઈ ગયું છે કે આપણે તો આપણું બેંક બેલેન્સ તો ખાલી થયું છે, સાથે સાથે બહારથી બી ફંડ નથી આવતો ને એ જાય છે. જસ્ટ અન્ડરસ્ટેન્ડ, તમે લોન લીધી હોય કે તમારે ત્યાં પહેલા કોઈ મદદ કરવા આવતો હોય, તમે તમારું ઘર ચલાવતા હો, આ ભારત દેશ બી એક ઘર છે, તો તમે તમારું ઘર ચલાવતા હો, બરાબર છે, કે તમારો રેન્ટલ ઇન્કમ આવી વગેરે વગેરેથી. હવે તમારે રેન્ટલ ઇન્કમ બી નથી, કોઈ સાઈડ ઇન્કમ જ નથી કે જ્યાંથી તમે તમારું કંઈક ઘરનું ડેકોરેશન કંઈક વધારી શકતા હો. તો what will happen? That scenario is getting created. That doesn't mean કે we are in woods today. આપણે અત્યારે ડાયસી પરિસ્થિતિમાં છીએ. એટલે મેં તમને કીધું, મેં કહું કદાચ માર્કેટ ટ્રમ્પની રાહ જોતો હશે કે when Trump comes, what are the steps Trump is going to take? કે ટ્રમ્પમાં એવું છે કે એ સવારે કંઈક બોલે ને સાંજે કંઈક બોલે, તો એમને પલટી ખાતા વાર નથી લાગતી. તો જ્યારે જે એક્શન્સ આવી જાય, બોલે કંઈક ને ડિસિઝન કંઈક આવે, તો લેટ્સ સી વોટ કમ્સ, વોટ હેપન્સ. એના પછી એક ઇન્વેસ્ટમેન્ટ ઇઝ પોસિબલ. અને અગેન બજેટ આવે છે કે બજેટ જ્યાં સુધી હું સમજુ છું, ટેક્સેશનને લઈને આઈ એમ નોટ કન્સર્ન વિથ ધ બજેટ. બજેટ આઈ એમ કન્સર્ન વિથ વોટ આર ધ પ્લાનિંગ્સ, કે આગળ શું પ્લાન કરી રહ્યા છે.
અને આમ નાગરિકને મીન્સ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ને બજેટ શું આપી રહ્યું છે? જે લેવાની વાત છે એ તો જીએસટી કાઉન્સિલ જ નક્કી કરી દે છે. જીએસટી કાઉન્સિલમાં ઘણું બધું આવી જતું હોય છે. વેધર જીએસટીમાં પેટ્રોલ આવે છે કે નહીં, જો એ આવી જાય તો તમને પેટ્રોલ ઘણું સસ્તું મળી જાય અને ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ શકે છે. બટ એમાં જીએસટીમાં ડિફરન્ટ ગવર્મેન્ટ્સ, સ્ટેટ ગવર્મેન્ટ્સ એમની હા જોઈએ છે, કેમ કે કાઉન્સિલ નક્કી કરે ત્યારે સ્ટેટ ગવર્મેન્ટ ફક્ત જે રૂલિંગ પાર્ટી છે એમની જરૂર નથી હોતી, સ્ટેટ ગવર્મેન્ટ્સમાં બી સહેમતી જોઈતી હોય છે બધાની. તો ત્યાં ઇથેનોલને લઈને મે બી કદાચ અમુક સ્ટેટ ગવર્મેન્ટ દે આર નોટ હેપી, કારણ કે જે ઇથેનોલ મળે છે that ethanol doesn't go to the petrol section, right? It goes to the યુનાઇટેડ સ્પિરિટ્સ ટાઈપની કંપનીઓના સેક્શનમાં જાય છે. તો લેટ્સ સી આગળ શું આવે છે, શું થાય છે. મે બી કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરી પછી કે આ તો ફર્સ્ટ ક્વાર્ટર પછી all the actions will start. The fireworks maybe આ ક્વાર્ટર આ રીતનું જ રહેશે ઓર નેગેટિવ રહેશે. સેક્ટર નું જ્યારે હું વાત કરી, આપણી સાથે પ્રથમ કોલર મિત્ર જોડાઈ ગયા છે, પહેલા તેમની સાથે વાત કરી લઈએ. હેલો હેલો, આપનું નામ અને સવાલ જણાવશો. સંપર્ક કપાઈ ગયો છે. ફરીવાર જોડાવાનો પ્રયાસ કરશો. ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર તમારે કોલ કરવાનો રહે છે અને જ્યારે તમે કોલ કરો ત્યારે તમારા ટીવીનું વોલ્યુમ ઓછું કરી દેજો. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, આપનું નામ અને સવાલ જણાવશો. અલ્કેશ નામ છે મારું, અને મારી પાસે જી ટેલિફિલ્મના 250 રૂપિયાના ભાવના 600 શેર છે, તો મારે એમાં શું કરવું જોઈએ? ફરીથી આપના ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જણાવશો. હેલો, સવાલ જણાવશો. હેલો, જી ટેલિફિલ્મ, મને એનું ફૂલ ફોર્મ જણાવી શકો આપ? 260 રૂપિયાના 600 શેર છે, એમાં મારે શું કરવું જોઈએ? હોલ્ડ કરવા જોઈએ કે નીકળી જવું જોઈએ? આપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ જ નથી ખ્યાલ આવી રહ્યો, એનું ફૂલ ફોર્મ મને જણાવી શકો? જી ટેલિફિલ્મ, જી ટેલી. તમે મને એકવાર ફરીથી જણાવો ને કૌશિકભાઈ. ઓકે, રીટેલ ફિલ્મ્સ મને ખ્યાલ નથી આવો. ભાઈ જો આપને ખ્યાલ આવતો હોય તો પ્લીઝ. સોરી, મને અવાજ નથી આવતો તમે. જી, મને સ્ટોક્સ ખ્યાલ નથી આવી રહ્યો જેની વાત કરી રહ્યા છે દર્શક મિત્ર, પણ ઇટ્સ રીટેલ ફિલ્મ્સ. કઈ નહીં, પ્રીતિ દર્શક મિત્રને કહી દો કે મારા નંબર ઉપર મેસેજ મૂકી દે એટલે હું એ જોઈ લઉં કે શું છે એમનું. મને વોટ્સઅપ કરી દો. જી, તો હા, આપને હરેશભાઈનો નંબર ખ્યાલ હશે. ના હોય તો તમે અનાઉન્સ કરી દો, નો ઇશ્યુઝ. પીસીઆર માંથી જણાવ્યા. એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, રાઈટ? ઓકે. એગ્રીકલ્ચર સેક્ટર પર આપણે ક્યારેય ચર્ચા નથી થઈ, મને એના પર પણ આપના વ્યૂઝ જાણવા છે. સી એગ્રીકલ્ચર સેક્ટરમાં તમે જોશો તો જીડીપી જે ગ્રોથ આવે છે અને જીડીપી ગ્રોથના જ્યારે આંકડાઓ ડિટેલ્સ આવે છે ઇન્ટરનલ, ત્યારે એગ્રી સેક્ટર હેઝ ડિટોરિએટેડ. ઇટ હેઝ નોટ ગિવન યુ ગુડ રિટર્ન. એક વાત. બીજી વાત, નો ડાઉટ બિંગ એન એગ્રીકલ્ચર કન્ટ્રી, તો મેજોરિટી ઓફ ધ પીપલ એગ્રીમાં ઇન્વોલ્વડ છે અને એ ઇન્વોલ્વ છે, પણ એ અત્યાર સુધી જે સરકાર છે ને એમને સબસિડીઝ આપીને બધું કરતા હતા. હવેની જે સરકાર છે એ બેસિકમાં સબસિડી આપીને પ્રાઇસ કંટ્રોલ કરે છે, જેમ કે ફર્ટિલાઇઝર છે તો એ રિલેટેડમાં ક્યાંક તમને બેનિફિટ તમને દેખાય છે. બટ એગ્રી જે રીતના સાયકોલોજી ડેવલપ થઈ છે, તમે જો પ્રીતિ કે રૂરલમાંથી, ગામડાઓમાંથી
લોકો શહેરમાં જ આવવાનો પ્રયત્ન કરે છે. આજની જનરેશન એ લોકોને ખેતીવાડી નથી કરવી. દે પ્રિફર ટુ ડુ અ જોબ. નોકરી કરવી છે બહાર જઈને, તો એગ્રીકલ્ચર કોણ કરશે? એટલે એગ્રીકલ્ચર કોર્પોરેટ ફાર્મિંગ ના મીન્સ દિશા તરફી જઈ રહ્યું છે. તો દેટ વિલ ટેક અ ટાઈમ. હું એમ નથી કહેતો કે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એક જનરેશન જશે. કારણ કે જે ઓલ્ડ જનરેશન છે દે ડિમાન્ડ એગ્રીકલ્ચર, એમને એ થવું જોઈએ. સરકાર એમને સાચવે કે ન્યૂ જનરેશન કે જેમને સિટી તરફી જવું છે, જેમને એગ્રીકલ્ચરમાં કોઈ રસ નથી, એટલે ત્યાં કોર્પોરેટ આવવા માંગે છે. તો દેર ઇઝ અ ક્લેશ બિટવીન ધ સિનિયર્સ એન્ડ જુનિયર્સ ઓફ ધ વિલેજર્સ એગ્રીમાં. એટલે આ કશ્મકશમાં એક જનરેશન જશે ટિલ ઇટ કમ્સ અપ. એગ્રીના જે તમે ડેટા જોશો તો એ ડેટામાં ઇટ ઇઝ ડિક્લાઇનિંગ, વિચ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન, જેના માટે સરકારને એક એમ કહીએ ને કે સોશિયલ ઇકોનોમિક ગ્રોથ સોર્ટ ઓફ થિંગ એક બહાર કાઢવું પડશે. તો બીકોઝ ઓફ ધેટ માર્કેટ ઇઝ નોટ કમિંગ અપ. એગ્રીકલ્ચર સેક્ટરમાં આઈ ડોન્ટ થિંક સો તમને એવો કંઈક બેનિફિટ જોવા મળશે. હા, જ્યાં જ્યાં સરકાર તમને સબસિડી આપે કે આપે, એટલે એવી કંપનીઓ મે ગીવ યુ અ ગુડ રિટર્ન, રાઈટ. તો જે હાઇબ્રિડ કેમિકલ્સ ટેકનોલોજીસને એક્સેપ્ટ કરે છે કંપનીઓ, એ કંપનીઓમાં તમને ઇન્વેસ્ટમેન્ટમાં તમને રાહત જોવા મળશે. એન્ડ અગેન એગ્રી ડિપેન્ડ્સ અપોન ગોડ. બરાબર, આપણે એમ જ કહીએ કે ભગવાન ભરોસે વરસાદ થશે કે નહીં, કાં તો આપણે એસ્ટ્રોલોજરને પૂછીએ, જે ફેમસ એસ્ટ્રોલોજર છે એ આગાહી કરતા હોય છે, ઓર એલ્સ ભગવાન ઉપર, ભગવાન ભરોસે કે જો વરસાદ સારો થશે તો એવરીથિંગ કમ્સ ગુડ. અને એગ્રી સેક્ટરની જે બધી કંપનીઓ છે ત્યાં તમને પોઝિટિવનેસ જોવા મળે છે. તો એગ્રી ઇઝ અ બિટ ડિફિકલ્ટ સેક્ટર, ડિપેન્ડ્સ અપોન ધ મોન્સૂન. આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપનું નામ અને સવાલ જણાવશો. મારું નામ અમિત અલગોની છે, અમદાવાદથી બોલું છું. મારે હરેશભાઈને એ પૂછવું છે, મારી પાસે વોલ્ટાસના 200 શેર છે, તો અત્યારે રાખવા કે એમાંથી નીકળી જવું? 870 રૂપિયાની પરચેસમાં છે. એકવાર ફરીથી આપનું ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જણાવશો એ ક્લિયર, કેમ કે આપનો અવાજ બહુ કટ થઈને આવી રહ્યો છે. મારું નામ અમિત રાઘવાણી છે, હું જામનગરથી બોલું છું. મારે હરેશભાઈને પ્રશ્ન એ છે કે મારી પાસે વોલ્ટાસની 250 શેર છે, 870 રૂપિયાની કિંમતના લીધેલા, તો હવે એમાંથી નીકળી જવું કે રાખવા? વોલ્ટાસ ની વાત કરી રહ્યા છે, 870 ને એમની પાસે પડ્યા છે, તો એમને શું કરવું જોઈએ? લોંગ ટર્મ વ્યૂ એમનું શું રહેવું જોઈએ? લોંગ ટર્મ વ્યૂ જ્યાં સુધી હવે લાસ્ટ ક્વાર્ટરનો હાઈ ક્રોસ ના કરે ત્યાં સુધી તો નેગેટિવ દેખાય છે, મને પ્રોફિટ બુકિંગ દેખાય છે. એટલે લાસ્ટ ક્વાર્ટરનો હાઈ દેટ ઇઝ અરાઉન્ડ 1902 ઉપર બંધ આપે અને 1902 ની ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી તમે એને હોલ્ડ રાખી શકો છો. અધરવાઇઝ પ્રોફિટ બુકિંગની શક્યતા વધારે દેખાય છે. બુકિંગ કરી લેવું જોઈએ. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. ઓકે પ્રયાસ કરશો. એગ્રીકલ્ચરની આપણે વાત કરીએ, હવે ફાઇનાન્સ સેક્ટર ને લઈને પણ આપના વ્યૂઝ જાણવા હતા હરેશભાઈ. સોરી, ફાઇનાન્સ સેક્ટર જેમ મેં વાત કરી કે જ્યાં સુધી ફંડ નથી ફાઇનાન્સમાં ત્યાં સુધી કઈ રીતના વધશે? સી, ફાઇનાન્સ સેક્ટર કે બેન્કિંગ સેક્ટર તમે લો તો ત્યાં ફંડ જરૂરી છે, તો જ એ બેનિફિટ કરવાના છે. ડિપોઝિટ વધે, સામે એડવાન્સીસ વધે. અહીંયા ડિપોઝિટ વધે એટ ધ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને સામે એડવાન્સીસ ના વધે. જે બેસિક્સને તમે પૂરું પાડવા જાઓ છો, એનપીએ ના થાય, એટલે તમે ખાલી એટલાને જ તમે જો સાચવો તો ત્યાંથી રિટર્ન તો છે નહીં ગ્રોથમાં. તમે મેન્યુફેક્ચરિંગ તમે જોઈ લો કે ભાઈ જે સેક્ટર તમારું ફાઇનાન્સ કન્ઝ્યુમ કરે છે, ફાઇનાન્સ કન્ઝ્યુમ કરે છે પણ શું રિટર્ન આપે છે ઇકોનોમિક ગ્રોથને? તો ના, નથી આપતું, કેમ કે મેન્યુફેક્ચરિંગ હજી શરૂ થયું નથી.
તો આ જે એક સાયકલ છે એ એક કોશિયસ સાયકલ છે કે જ્યાં તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે. તો આઈ થિંક સો કે ફાઇનાન્સમાં બી કોશિયસ અપ્રોચ જ છે. ઇટ ઇઝ નોટ એગ્રેસિવ લોંગ. વન શુડ નોટ બી એગ્રેસિવ લોંગ. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરીએ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ્ડિંગ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાંય કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે દર્શક મિત્રોએ પ્રશ્ન પૂછ્યો હતો કે જેનો આપણને ખ્યાલ નતો આવતો કે ભાઈ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, દેટ વોઝ ઝીલ, ZEEL. ભૂપેન્દ્રભાઈ વાણિયા પાર્ટીનું નામ છે એ વ્યક્તિનું. ગઈકાલે આના અંદર તેજી આવી છે, એટલે પરમ દિવસનો લો 121 પોઈન્ટ સમથિંગ છે, એટલે 120 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ રાખે, પ્રોવાઇડેડ આજે એક ગઈકાલની હાઈની ઉપર ટ્રેડ કરે. તો ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરશે તો આના અંદર એક મુવમેન્ટ દેખાશે વિચ કેન ટેક ઇટ ટુ 145 with a stop loss of yesterday's low. સેબી ક્લોઝ પ્રમાણે જે બી ઇન્સ્ટ્રુમેન્ટની વિશે ચર્ચા કરી છે આપણે, મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર જેમ કે ભૂપેન્દ્રભાઈ વાણિયાએ અત્યારે પ્રશ્ન પૂછ્યો છે, રાઈટ, એવા બધા મિત્રો જેમને પ્રશ્ન પૂછ્યો છે, અને મારા સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પણ મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. ફરી મળીશું આવતીકાલે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.